કોઈ એક વિસ્તારમાં કોઈ એક સારા વ્યક્તિ થાય ને તો એ વિસ્તારનું મહત્વ વધી જાય. કોઈ ભૂમિમાં કોઈ એક મહાપુરુષ થાય, સો કુલ ધન્ય ઉમા સુનું, એ કુળ ધન્ય છે, એ કુટુંબ ધન્ય છે, જેમાં એક કોઈ દાતા થાય, કા શૂરવીર થાય, કા સંત થાય. મહારાજ એને થયેલમાં થાય. જ્યારે તમારી ભાવના કોઈનું મંગલ કરવાની હોય, કોઈનું સારું કરવાની હોય, તો પછી ભગવાન ભૂમિકા બનાવી દે. અને ભક્તિ માર્ગમાં પ્રવેશ કરતા કદાચ મન થોડું આમ તેમ હોય, અથવા તો ભાવના કંઈક જુદી હોય, પણ જેવો પ્રવેશ થઈ જાય ને એટલે આખી ભાવના બદલાઈ જાય. મહારાજ સોફ્ટવેર બદલાઈ જાય. અને હરિના માર્ગમાં એકવાર પ્રવેશ કરી લે પછી મન બદલવાની જવાબદારી તો કૃષ્ણની છે. હવે આ જયતિ તેધિકનો શ્લોક છે ને, એ મને ગમે બહુ દાદા. ગમવાના કારણો કહું. દેવર્ષિ નારદે પ્રેરણા જ્યારે કરી છે મહર્ષિ વેદવ્યાસને કે 4 શ્લોકના 18,000 શ્લોક બનાવો, ત્યારે એનું હૃદય બળેલું છે, ટાઢકવાળું નથી, દુઃખી છે, મોઢું ઉતરેલું છે. અને તમારા હૃદયના જે ભાવ હોય ને એ જ શબ્દો બનીને બહાર આવે. કોઈ કવિ હોય ને, કવિરાજ હોય, તો એના જીવનમાં જેટલા દુઃખ હોય ને એટલી કવિતાઓ સારી નીકળે. બોલો નારાયણ. જીવનના અનુભવો કવિતામાં ઉતરતા હોય છે. સારું નરહું બધું એમાં આવે જે અનુભવ થયા હોય. સાચા ખોટાનું ભાન નથી, પણ એટલું જાણું છું હું ઘાયલ, જે આવે ગળામાં લિજ્જત થઈ, જે આવે ગળામાં ઉલટ થઈ, એ ગાય જવામાં લિજ્જત છે. જે ઉલટ થઈને આવે, કારણ કે જે ભીતર પડ્યું હોય એ જ બહાર આવે. બડી અદ્ભુત કથા હૈ મહારાજ. તો અંદર ભીતર થોડી દગ્ધતા પડી હતી, એટલે સાહિત્યની દ્રષ્ટિએ જકારો દગ્ધાક્ષર, જકાર છે દગ્ધ અક્ષર છે, એટલા માટે ભાગવતજીનો પ્રારંભ થયો. એમાં આવ્યું જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરત ચારથે સ્વભિજ્ઞ સ્વરાટ તેને બ્રહ્મ હૃદયાદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકम् સત્યમ પરમ ધીમહિ. આ ઉપદેશ દેવા માટે દેવર્ષિ નારદે પ્રવેશ કર્યો. ત્યારે જે વેદવ્યાસજી મહારાજના ભાવ છે, મને શબ્દો યાદ આવે. અમારા સાઈરામભાઈ દવે હિતદાદાને અમે લગ્નમાં ભેગા થયા, ત્યાં અમારો સત્સંગ હાલતો તો સલીમ સિદ્દીકી સાહેબે લખેલી એ ભાવ, મને એમાંથી પેલો જે એમનો ભાવ છે મને બહુ ગમે છે. માનો વેદવ્યાસજી મહારાજ नारद जी ने कहता હોય, किसी जरदार वसीले से नहीं आए हैं आप, किसी जरदार वसीले से नहीं आए हैं आप, महफिल में सलीके से नहीं आए, आप महफिल में सलीके से नहीं आए. આગળના ઘણા બધા સારા સારા ભાવો છે. એમાંથી બે ભાવ મને બહુ ગમે છે જે હું અહીં લઈશ. बात
करनी थी जरूरी, बात करनी थी जरूरी, सो हुए है हाजिर। बात करनी थी जरूरी, सो हुए है हाजिर, कत्ल करने के इरादे से नहीं आए। हम उसे जीत कर लाए हैं अना वालों से। हम उसे जीत कर लाए हैं अना એટલે स्वर्ग जन्नत। हम उसे जीत कर लाए हैं अना वालों से, भाग कर हम किसी कबीले से नहीं आए। भाग कर हम किसी कबीले से नहीं आए। आप महफिल में सलीके से नहीं आए।